અમદાવાદમાં ગાર્ડન અને તળાવોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે। શહેરના અનેક ગાર્ડન્સ અને તળાવો હજુ પણ સીસીટીવી કેમેરાની નજરથી તદ્દન વંચિત છે। ખુદ એએમસીની રીક્રિએશન કમિટીના ચેરમેન જીતેન્દ્ર ખડચરિયાએ સીસીટીવી કેમેરા લગાવવા માટે પત્ર લખ્યો હોવા છતાં તંત્ર દ્વારા કામગીરી અત્યંત મંથર ગતિએ ચલાવવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ કે અમદાવાદમાં કુલ 311 ગાર્ડન આવેલા છે, પરંતુ તેમાંથી માત્ર 122 ગાર્ડનમાં 458 સીસીટીવી કેમેરા મુકાયા છે અને તેમાંથી પણ કેટલા ચાલુ છે તેની કોઈ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી। એટલું જ નહીં, શહેરમાં બનેલા 101 નવા ઓક્સિજન પાર્કમાં સીસીટીવીનો તદ્દન અભાવ જોવા મળી રહ્યો છે, જ્યારે 156 તળાવો પર કેમેરા લગાવવાનું આયોજન માત્ર કાગળ પર છે। દૈનિક હજારો નાગરિકો, મહિલાઓ અને બાળકો ગાર્ડનમાં આવતા હોવાથી અને ગુનાખોરી ડામવા માટે સીસીટીવી અત્યંત જરૂરી છે। છતાં એએમસી તંત્રની આ ઘોર નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જે પણ ઇન્ટરલેક કરેલા છે બગીચા, અમુક જગ્યાએ બગીચા, ઓક્સિજન પાર્ક અને લેક ત્રણે કોમન થયેલું છે। એ પણ અમે સીસીટીવી કેમેરાની અંદર આવરી લેવાના પ્રયત્ન અમારા પૂરા છે અને ઈ ગવર્નન્સમાં પત્ર પણ લખેલ છે। સીસીટીવી અત્યારે એક એવી જરૂરી વસ્તુ થઈ ગઈ છે, કારણ કે સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી જોવા જઈએ તો સીસીટીવી કોઈ પણ વસ્તુ, કોઈ બનાવ બને, અનિચ્છનીય બનાવ, તો એ સીસીટીવીના માધ્યમથી જ આપણે એનું જે ચોર હોય કે કંઈ બી એક્સિડન્ટ થયો હોય કે કશું બી ગુનાખોરીનો કોઈ પ્રવૃત્તિ બનાવ બની હોય તેના માટે આપણે સીસીટીવીનો જ ઉપયોગ આપણે કરવો પડે છે, કારણ કે સીસીટીવી છે ગુનેગારના મૂળ સુધી આપણને લઈ જઈ શકે છે।